હેલો એવરીવન. ઇન ટેક્સેશનની અંદર પગારની આવકમાં આજે આપણે એક બીજો સમ જોઈશું. આજે આપણે સમ નંબર જોવાના છીએ 27. 27 નંબરના સમમાં આપણને કહ્યું છે ડોક્ટર પાર્થ એ રાજકોટની હોસ્પિટલમાં ફરજ બજાવે છે. એમની વિગતો પરથી આકારણી વર્ષ 2019-20 માટે તેમના પગારની કરપાત્ર આવક શોધો. અહીંયા આપણને મૂળ પગાર સીધો આપેલો જ છે, એટલે મૂળ પગાર છે 40,000 રૂપિયા માસિક. માસિક પગાર આપેલો છે એટલે આપણે શું કરવું પડશે? એમાં માસિક પગારને વાર્ષિક પગારમાં કન્વર્ટ કરવો પડશે. મોંઘવારી ભથ્થું આપેલું છે મૂળ પગારના 50%. મોંઘવારી ભથ્થું આપેલું છે મૂળ પગારના 50%, એટલે જેટલો મૂળ પગાર હોય એના 50% કરીશું તો આપણને મોંઘવારી ભથ્થું મળી જશે. હવે જુઓ, અહીંયા આપણને નિવૃત્તિના કોઈ ઉલ્લેખ આપેલો નથી કે મોંઘવારી ભથ્થું નિવૃત્તિ માટે વપરાય છે કે નથી વપરાતું, વપરાય છે તો કેટલું વપરાય છે, આવો કોઈ જ ઉલ્લેખ છે નહીં. એટલે કોઈ પણ પ્રકારના ભથ્થા શોધતી વખતે, કરપાત્ર શોધતી વખતે પગારની ગણતરીમાં આપણે મોંઘવારી ભથ્થું ઉમેરવાનું થશે નહીં. પછી આપણને બોનસ આપેલું છે વાર્ષિક રૂપિયા 30,000. વાહન વ્યવહાર ભથ્થું આપેલું છે માસિક રૂપિયા 1800. આ વાહન વ્યવહાર ભથ્થું માસિક આપેલું છે એટલે એને આપણે વાર્ષિકમાં કન્વર્ટ કરવું પડશે. એના પછી આપણને સિટી કોમ્પન્સેટરી અલાઉન્સ આપેલું છે માસિક રૂપિયા 1,000. જુઓ, વાહન વ્યવહાર ભથ્થું પૂરેપૂરું કરપાત્ર છે, સિટી કોમ્પન્સેટરી અલાઉન્સ એ પણ પૂરેપૂરું કરપાત્ર છે, અને એને આપણે માસિકમાંથી વાર્ષિકમાં કન્વર્ટ કરવું પડશે. એના પછી આપણને બાળકોનું શિક્ષણ ભથ્થું આપેલું છે, એ છે 3 બાળકો માટે વાર્ષિક રૂપિયા 7500. ભલે અહીંયા આપણને 3 બાળકો માટે આપેલું છે, પણ આપણા માટે કર મુક્તિ માત્ર અને માત્ર 2 જ બાળકો માટે લાગુ પડશે. અને અહીંયા આપણને બધું વાર્ષિક આપેલું છે એટલે આપણે એમાં કોઈ જાતનું કન્વર્ટ કરવાની જરૂર રહેશે નહીં. પછી આપણને એવું કહ્યું છે કે તેઓ માન્ય પ્રોવિડન્ટ ફંડમાં મૂળ પગારના 14% ફાળો આપે છે. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની, એ કેટલો ફાળો આપે છે એનાથી આપણે કોઈ લેવા દેવા છે નહીં, કેમ કે કર્મચારીનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ આપણે લાગુ પડતો નથી. પગારના પત્રકમાં એની ક્યાંય ગણતરી થતી નથી. એટલે આપણે માત્ર માલિક કેટલો ફાળો આપે છે એને જોવાનું છે. તો અહીંયા આગળ લખ્યું છે કે માલિક પણ એટલો જ ફાળો આપે છે, એટલે આપણે સમજી લેવાનું કે માલિક પણ મૂળ પગારના કેટલા ટકા ફાળો આપે છે? 14% ફાળો આપે છે. આ ફંડમાં વાર્ષિક 12% લેખે જમા થયેલું વ્યાજ 20,160 છે. 12% લેખે આપણને વ્યાજ આપેલું છે જમા થયેલું. કેટલું વ્યાજ આપણે કરમુક્ત છે? 9.5%. ફાળો કેટલો કરમુક્ત છે? 12%. આ બે કમ્પ્લીટ યાદ રાખવાના, તો એટલીસ્ટ 2 માર્ક્સ તો તમને મળી જ જશે, કેમ કે આ 2 એન્ટ્રી તો કમ્પલસરી પૂછાય જ છે. એના પછી આપણને કહ્યું છે કે તેમને તેમના માલિક તરફથી રાજકોટમાં મકાનની સવલત પૂરી પાડવામાં આવી છે. મકાનમાં રૂપિયા 3 લાખનું ફર્નિચર પૂરું પાડવામાં આવેલ છે, અને હોસ્પિટલે તેમના પગારમાંથી માસિક રૂપિયા 1,000 લેખે કપાત કરી છે. અહીંયા આપણને એવું કહ્યું છે કે રાજકોટની વસ્તી 15 લાખ છે, એટલે વસ્તી આપણને આપી દીધેલી છે. વસ્તીના પ્રમાણમાં બાયફર્ગેશન કરી અને આપણે મકાનની સવલત શોધવાની રહેશે. પછી આપણને કહ્યું છે કે તેમને હોસ્પિટલે 1.8 સીસી વાળી, એટલે 1.6 થી વધારે થઈ, મોટર કારની સવલત આપી છે. તેનો ઉપયોગ અંગત અને ઓફિસ એમ બંને હેતુ માટે થાય છે, અને નિભાવ ખર્ચ તથા ડ્રાઈવરનો પગાર હોસ્પિટલની સત્તાવાળા ચૂકવે છે, એટલે માલિક ચૂકવે છે. માલિક ચૂકવતું હોય તો શું યાદ રાખવાનું? 1800 અને 2400. અને જો એસએસસી પોતે ચૂકવતું હોય અથવા કર્મચારી ચૂકવતો હોય, એ બંને એક જ છે, તો શું ધ્યાન રાખવાનું? 600 રૂપિયા અને 900 રૂપિયા. અને અહીંયા આપણને ડ્રાઈવરનો પગાર કયું છે, તો ડ્રાઈવરનો પગાર જ્યારે પણ કહેવામાં આવે તો આપણે 900 રૂપિયા એડ કરી દેવાના. પાછલા વર્ષ દરમિયાન ડોક્ટર પાર્થે નીચે મુજબની ચૂકવણીઓ કરી છે. એમાં વ્યવસાય વેરો આપેલો છે વાર્ષિક 2400. પીપીએફમાં રોકાણ, એલઆઈસી પ્રીમિયમ અને હોમ લોનની પુનઃ ચૂકવણી વ્યાજ સિવાય એનાથી આપણે કોઈ લાગતું વળગતું છે નહીં. આમાં ખાલી વ્યવસાય વેરો આપણે કપાતમાં બાદ કરવાનો રહેશે. ક્લિયર છે? તો હવે આપણે બનાવીશું ડોક્ટર
ડોક્ટર પાર્થનું કરપાત્ર પગારની આવકનું ગણતરી દર્શાવતું પત્રક. આકારણી વર્ષ રહેશે 2019-20. વિગત રકમ. મૂળ પગાર કેટલો આપેલો છે? માસિક ₹40,000. એટલે આપણે શું કરવાનું? મૂળ પગાર કૌંસમાં લખવાનું 40,000 ગુણ્યા 12 એટલે આપણને મળશે 4,80,000. નીચે આપણને આપ્યું છે મોંઘવારી ભથ્થું મૂળ પગારના 50% છે. તો આપણે શું કરવાનું છે? મોંઘવારી ભથ્થાને 4,80,000 50% કરવાનું. તો લખીશું મોંઘવારી ભથ્થું 4,80,000 ગુણ્યા 50/100 એટલે 2,40,000. 4,80,000 50%. એના પછી આપણને બોનસ આપેલું છે જે વાર્ષિક જ આપેલું છે ₹30,000. તો આપણે સીધું લખી દઈશું બોનસ ₹30,000. પછી આપણને કહ્યું છે વાહન વ્યવહાર ભથ્થું માસિક ₹1,800. તો આપણે લખીશું વાહન વ્યવહાર ભથ્થું 1,800 મંથલી આપેલું છે, માસિક આપેલું છે એટલે એને વાર્ષિકમાં કન્વર્ટ કરીશું એટલે 1,800 ગુણ્યા 12 એટલે થશે 21,600. અને આ વાહન વ્યવહાર ભથ્થું પૂરેપૂરું કરપાત્ર છે એટલે એમાં કર મુક્તિની કોઈ શરત ધ્યાનમાં લેવામાં આવશે નહીં. પછી આપણને કહ્યું છે સિટી કોમ્પન્સેટરી અલાઉન્સ માસિક ₹1,000. એટલે અહીંયા લખીશું સિટી કોમ્પન્સેટરી અલાઉન્સ 1,000 ગુણ્યા 12. 12 મહિનાનું શોધવાનું એટલે 1,000 ગુણ્યા 12 એટલે ₹12,000. આ સિટી કોમ્પન્સેટરી અલાઉન્સ પણ પૂરેપૂરું કરપાત્ર છે. પછી આપણને આપેલું છે બાળકોનું શિક્ષણ ભથ્થું જે 3 બાળકો માટે વાર્ષિક 7500 આપેલું છે, ભેગું જ આપેલું છે એટલે લખીશું શિક્ષણ ભથ્થું ₹75 માઇનસ કર મુક્તિ કેટલી છે? ₹100 મંથલી એટલે 100 ગુણ્યા 12 અને વધુમાં વધુ 2 બાળકો એટલે 100 ગુણ્યા 12 ગુણ્યા 2 એટલે થશે ₹2,400. ₹7,500માંથી ₹2,400 બાદ કરીએ તો આપણને રકમ મળશે 5,100. એ આપણું કરપાત્ર શિક્ષણ ભથ્થું થવાનું છે. પછી આપણને કહ્યું છે કે તેઓ માન્ય પ્રોવિડન્ટ ફંડમાં મૂળ પગારના 14% ફાળો આપે છે અને માલિક પણ તેટલો જ ફાળો આપે છે. એટલે આપણે શું કરીશું? સીધા માલિકનો ફાળો લઈશું 14%. એટલે માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો 4,80,000 એ આપણો મૂળ પગાર છે એટલે 4,80,000 ગુણ્યા 14/100 તો આપણને જવાબ મળશે ₹67,200. હવે આ ₹67,200 માંથી આપણે કરમુક્ત બાદ કરવાનું છે તો આમાં કરમુક્ત બાદ કરીશું. કરમુક્તની શરત શું છે? 12%. તો કરમુક્ત માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો બરાબર 4,80,000 ગુણ્યા 12/100 એટલે મળશે આપણને ₹57,600. હવે 67,200 માંથી 57,600 બાદ કરીએ તો આપણને આન્સર મળશે ₹9,600. એ આપણું કરપાત્ર માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો છે. હવે આપણને એનું વ્યાજ પણ આપેલું છે તો એનું વ્યાજ પણ લખી દઈશું કે માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલ વ્યાજ ટોટલ વ્યાજ કેટલું હતું? 20,160. એમાંથી કરમુક્ત કેટલું થશે? તો 20,160 ભાગ્યા 9.5/12 કેમ 12% લેખે આપણને આપેલું છે એટલે 9.5% લેખે આપણે શોધવાનું છે જે કરમુક્ત છે. તો 20,160 ગુણ્યા 9.5/12 એટલે 15,960. તમે આમાં આ રીતે પણ કરી શકો કે જેટલું વ્યાજ આપેલું છે આપણને એટલે 20,160 હવે 12 માંથી 9.5 બાદ કરો તમે તો 2.5% જે બાદ થાય એ 2.5% એટલે 20,160 ના 2.5% પણ તમે કરી શકો છો. પણ આ વધારે ઈઝી અને કન્વીનિયન્ટ છે. પછી આપણે હવે શોધવાની છે મકાનની સવલત. ઓકે, તો મકાનની સવલતની અંદર આપણે શરતમાં જઈશું. પહેલા બીએબીસી પગાર શોધવો પડશે. તો બીએબીસી પગારમાં પહેલા આપણે મૂળ પગાર કેટલો છે? 4,80,000 એ તો ઉમેરી દઈશું. પછી કરપાત્ર ભથ્થા શોધવાના છે. હવે આ કરપાત્ર ભથ્થા કયા કયા છે એ જોઈ લઈએ. તો જો વાહન વ્યવહાર ભથ્થું કરપાત્ર ભથ્થું છે પૂરેપૂરું, સિટી કોમ્પન્સેટરી અલાઉન્સ કરપાત્ર ભથ્થું, શિક્ષણ ભથ્થું એમાં કઈ રકમ લેવાની? આ 5100 વાળી કરપાત્ર રકમ જ લેવાની. ઓકે, માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો અને જમા થયેલ વ્યાજ નથી તો મૂળ આપણા કેટલા ભથ્થા છે? 3. એટલે આપણે કેટલા લેવાના? 21,600 પ્લસ 12,000 પ્લસ 5100 રૂપિયા.
એટલે આપણે જોયું લખ્યું 21,000 રૂપિયા પ્લસ 12,000 પ્લસ 5100 રૂપિયા એટલે ટોટલ થશે 38,700 રૂપિયા. અહીંયા મોંઘવારી ભથ્થામાં આપણને નિવૃત્તિ માટેની કોઈ સૂચના નથી, નહીતર આપણે એની પણ અમુક રકમ ઉમેરી. બોનસ આપણને 30,000 આપેલું જ છે, એ એડ કરીશું તો આપણને ટોટલ મળશે 5,48,700 રૂપિયા. હવે આપણે શું કરવાનું છે, બિન સજાવટવાળા મકાનની શરત પ્રમાણે જોવા જઈએ તો 15 લાખની વસ્તી છે, એટલે એમાં શરત શું હતી કે જો 10 લાખ કરતા ઓછી વસ્તી વાળું ગામ હોય તો 7.5% બીએબીસી પગારના કેટલા ટકા 7.5% કરપાત્ર થાય. જો વસ્તી 10 લાખથી વધારે પરંતુ 25 લાખથી ઓછી હોય તો 10%, અને જો 25 લાખથી વધારે વસ્તી હોય એ ગામમાં તો 15% બીએબીસી પગાર એ આપણું કરપાત્ર સવલત ગણાશે. અહીંયા આપણને વસ્તી ઓલરેડી આપેલી છે 15 લાખ, એટલે 10 લાખ અને 25 લાખની વચ્ચેના સ્લેબમાં આવે છે, એટલે બીએબીસી સેલેરીના કેટલા થશે 10%. એટલે 5,48,700 ના 10% કરીએ તો થશે 54,870 રૂપિયા. એમાં આપણે ફર્નિચરની કિંમતના 10% ઉમેરવાના, એટલે 3 લાખ ગુણ્યા 10/100 એટલે 30,000 રૂપિયા ઉમેર્યા તો આપણને જવાબ મળશે 84,870 રૂપિયા. હવે આમાંથી દર મહિને એમના પગારમાંથી 1,000 રૂપિયા કપાતા હતા, એટલે પગારમાંથી કપાયેલ રકમ 1,000 ગુણ્યા 12 એટલે 12,000 રૂપિયા, તો આપણને આન્સર મળશે 72,870 રૂપિયા. આ આપણી કરપાત્ર મકાનની સવલત છે. આપણે લખીશું મકાનની સવલત 72,870 રૂપિયા. એના પછી આપણને શું મળ્યું છે, કાર સવલત મળી છે, જે 1.8 સીસી વાળી છે, એટલે સીધે સીધું ગણવાનું 2400 પ્લસ 900 રૂપિયા ડ્રાઈવરનો પગાર, એટલે 2400 પ્લસ 900 જે આવે 3300 રૂપિયા આવશે, એ 3300 ગુણ્યા 12 કરીએ તો આપણને જવાબ મળશે 39,600 રૂપિયા, જે આપણી કારની સવલત છે. અહીંયા લગભગ આપણે બધા જ પગાર ભથ્થા સવલતો બધું આવી ગયું છે, એટલે હવે આપણે આ બધાનું ટોટલ કરીશું તો આપણને મળશે કુલ ગ્રોસ પગાર, જે છે આપણો 9,14,970 રૂપિયા. 4,80,000 પ્લસ 2,40,000 પ્લસ 30,000 પ્લસ 21,600 પ્લસ 12,000 પ્લસ 5,100 પ્લસ 9,600 પ્લસ 4,200 પ્લસ 72,870 પ્લસ 39,600, એટલે ટોટલ મળશે આપણને 9,14,970 રૂપિયા. હવે એમાંથી આપણે કપાત બાદ કરીશું તો પહેલું તો સ્ટાન્ડર્ડ કપાત બાદ થશે 40,000 રૂપિયા, અને વ્યવસાય વેરો આપણને આપેલો છે 2,400 રૂપિયા, તો ટોટલ કપાત બાદ થશે 42,400 રૂપિયા. તો 9,14,970 માંથી 42,400 બાદ કરીએ તો આપણને જવાબ મળશે 8,72,570 રૂપિયા, જે આપણો ડોક્ટર પાર્થનો કુલ કરપાત્ર પગાર થશે આકારણી વર્ષ 2019-20 માટે. ક્લિયર છે? આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે આ દાખલાની અંદર કે આ દાખલો આપણે કેવી રીતે ગણ્યો. મૂળ આમાં બધા જ શરતો યાદ રાખવાની છે કે કયા કયા ભથ્થાની અંદર કરમુક્તિની શરતો છે, જેમ કે શિક્ષણ ભથ્થું છે, હોસ્ટેલ ભથ્થું છે, તો એના માટે શરતો છે. વાહન વ્યવહાર ભથ્થું કે સિટી કોમ્પન્સેટરી અલાઉન્સમાં કોઈ શરત નથી. શિક્ષણ ભથ્થામાં શું શરત છે તો કે દર મહિને 100 રૂપિયા વધુમાં વધુ 2 બાળકો માટે મળે છે. પછી માન્ય પ્રોવિડન્ટ ફંડના ફાળો અને એનું વ્યાજ, એના પણ નિયમો છે. માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ હંમેશા 12% પગારના 12% કરમુક્ત છે, અને એનું વ્યાજ એ 9.5% કરમુક્ત છે. મકાનની સવલતમાં ધ્યાન રાખવાનું કે મકાન માલિકનું પોતાનું છે કે મકાન માલિકે ભાડે આપેલું છે, તો ભાડે લઈને આપણને રહેવા આપેલું છે. જો એ મકાન માલિકની માલિકીનું હોય તો આપણે શહેરની વસ્તી જોવી પડશે. પહેલા બિન સજાવટવાળી મકાનની સવલત શોધવાની, જે હમણાં આપણે શોધી. આની અંદર સૌથી પહેલા તો આપણે બીએબીસી પગાર શોધવો પડશે. બીએબીસી પગાર શોધવામાં કોઈ ભૂલ કરવાની નહીં. બીએબીસી પગારની અંદર આપણે મૂળ પગાર પ્લસ જે ભથ્થા કરપાત્ર છે, કયા કયા ભથ્થા કરપાત્ર છે અહીંયા જોઈ લેવાનું પગારના પત્રકમાં. જે ભથ્થા અહીંયા કરપાત્રતાની રકમ લખેલી હોય એ દરેકે દરેક ભથ્થાની રકમ ત્યાં એડ કરી દેવાની અને ટોટલ લખી દેવાનું કરપાત્ર ભથ્થા. બોનસ અને કમિશન આપેલા હોય તો એ લખી દેવાનું, અને એના જે ટકાવારી જેટલી વસ્તી હોય એના આધારે એના ટકાવારી કરી બિન સજાવટવાળી મકાનની સવલત શોધવાની. જો ફર્નિચર આપેલું હોય, ફર્નિચર પોતાની માલિકીનું હોય કે ભાડાનું હોય, એની રકમના કેટલા ટકા કરવાના 10% એડ કરી દેવાના.
અને જો કર્મચારીના પગારમાંથી કોઈ કપાત બાદ થતી હોય તો એ બાદ કરી દેવાની, એટલે આપણને સીધી મકાનની સવલત મળી જશે, જે આપણે અહીંયા ઓલરેડી કરી ચૂક્યા છીએ. ક્લિયર છે? આ પછી જ આપણને જે નેટ રકમ મળે છે એ જ આપણી મકાનની સવલત છે, એ લખી દેવાની. કારમાં જોવાનું કે 1.6 સીસી છે કે 1.6 સીસીથી વધુ છે. 1.6 સીસી હોય અને માલિક ચૂકવતું હોય, જો માલિક ચૂકવતું હોય અને 1.6 સીસી હોય તો 1800 રૂપિયા કરવાના, 1.6 થી વધુ હોય તો 2400 કરવાના. ડ્રાઈવર હોય તો એની અંદર 900 રૂપિયા બધામાં ઉમેરવાના દર મહિને. અને જો કર્મચારી પોતે ચૂકવતો હોય બધા ખર્ચા તો 600 રૂપિયા 1.6 સીસી સુધીની ગાડીમાં, અને 1.6 થી વધુ સીસી વાળી ગાડીમાં 900 રૂપિયા ઉમેરવાના રહેશે. અને ડ્રાઈવરનો પગાર હોય તો બી 900 રૂપિયા એડ કરી દેવાના, એટલે અલગથી 900 રૂપિયા ડ્રાઈવરના પગારમાં એડ થશે. ક્લિયર છે? આઈ હોપ તમને આ નિયમો યાદ રહી જતા હશે, અને છતાંય તમે થોડી પ્રેક્ટિસ કરજો ઘરે. કોઈ ડિફિકલ્ટી હોય તો તમે ગમે ત્યારે પૂછી શકો છો. થેન્ક યુ.